નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। મીઠી રોહરમાં પતિએ પત્નીની કરી કરપીણ હત્યા। મૂળ પશ્ચિમ બંગાળના દંપતી વચ્ચે ઝઘડો થતા બનાવ। હત્યા નિપજાવનાર પતિને પોલીસે લીધો સકંજામાં। આવતીકાલથી ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ। કચ્છમાં 45,951 છાત્રો આપશે પરીક્ષા। જિલ્લાના શિક્ષણ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ સંપન્ન। કચ્છમાં વિભાજન થયેલી 16 ગ્રામ પંચાયતોમાં થશે ચૂંટણી। આગામી 2 એપ્રિલે મતદાન, 5મીએ મતગણતરી। આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખે ઉમેદવારોએ નોંધાવી દાવેદારી। ને કચ્છભરમાં હોળી ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી। યુવાનો બાળકોએ ઉમંગભેર ઉજવ્યો રંગોત્સવ। ઠેર ઠેર પરંપરાગત રીતે કરાયું હોલિકા દહન। ગાંધીધામ તાલુકાના મીઠી રોહર ગામે પતિના હાથે પત્નીની હત્યાનો બનાવ સપાટી પર આવતા ચકચાર મચી ગઈ છે। સાથે જ કાયદાના રક્ષકોએ હત્યારા આરોપીને સકંજામાં લીધો છે। પ્રાપ્ત વિગતો મુજબ મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ મીઠી રોહર ગામની સીમમાં આવેલ વિજય ટિમ્બરમાં રહેતા શમશેરદાસ કાર્તિકચંદ દાસે પોતાની પત્નીની હત્યા કરી હતી। શમશેરદાસ વિજય ટિમ્બરમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો। તેને પોતાની પત્ની ચપોલા દાસ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને મીઠી રોહર ખાતે રહેતા હતા। પતિ પત્ની વચ્ચે ગત મોડી રાત્રે બોલાચાલી થતા ઉશ્કેરાઈ ગયેલા પતિએ લાકડાનું સ્ટૂલ પત્ની ચપોલા દાસને મારતા ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા તે મોતને ભેટી હતી। હદભાગીના મૃતદેહને તેના પતિએ જ રાત્રે 12 વાગ્યે રામબાગ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે પોલીસને જાણ કરી હતી। ત્યારે એ ડિવિઝન પીઆઈ AH ગઢવીનો સ્ટાફ હોસ્પિટલમાં દોડી ગયો હતો અને આરોપી શમશેરદાસ કાર્તિકચંદ દાસને સકંજામાં લઈને પૂછતાછ હાથ ધરી હતી। પતિના હાથે પત્નીની હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ છે। હોળી ધૂળેટીના પર્વ ટાંકણે કચ્છના માર્ગો પર સર્જાયેલ અકસ્માતને કારણે 4 જિંદગીઓ હોમાઈ હતી। જુદા જુદા અકસ્માતને કારણે કચ્છના ધોરીમાર્ગો રક્તરંજિત બન્યા હતા। અકસ્માતના બનાવોમાં માખેલ ટોલ નાકા પાસે કાર ટ્રેલરની પાછળ ઘૂસી જતા સાંતલપુરમાં રહેતા હિતેશ કાંતિભાઈ ઓઝાને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું। બીજી તરફ અંજાર શહેરના મોમાઈનગરમાં રહેતા ખાંડેક પરિવાર વરણુ પાસે વર્ણેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીને પરત ફરતો હતો તે દરમિયાન ભચાઉથી 2 કિલોમીટર દૂર ગાંધીધામ તરફના માર્ગ પર અકસ્માત નડ્યો હતો। રિક્ષામાં જતા પરિવારને યમદૂત બનીને આવતી બોલેરો કારે ટક્કર મારતા રિક્ષામાં સવાર હર્ષિદાબેન ગોહિલભાઈ ખાંડેકને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું। અન્ય એક જીવલેણ અકસ્માતનો બનાવ નંદગામ પાસે આવેલ અમૂલ પ્લાયવુડ કંપની સામે બન્યો હતો, જેમાં મૂળ બિહારના અને હાલ નાની ચિરઈ પાસેની કંપનીમાં કામ કરતા ગૌતમ હિરેન રોડ ક્રોસ કરતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેમનું મોત નીપજ્યું હતું। જ્યારે ગાંધીધામ તાલુકાના મીઠી રોહર નજીક આવેલ કંપની પાસે મોટરસાયકલ ડિવાઈડર પર ચડી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવાર નરેશ રામસિંહ બીજારાણીયાને ગંભીર પ્રકારની ઈજાઓ થતા મોત નીપજ્યું હતું। ભુજ તાલુકાના મોટા બાંધા ગામે 26 વર્ષીય યુવાનને શંકાસ્પદ કોંગોના લક્ષણો જણાતા GK જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો। શુક્રવારે રાત્રે દાખલ થયેલા યુવાનના સેમ્પલ શનિવારે મેળવીને લેબોરેટરી માટે મોકલવામાં આવ્યા હતા। જોકે રવિ સોમવારે રજા આવી જતા હજુ સુધી રિપોર્ટ આવ્યો નથી। આરોગ્ય ખાતાના સૂત્રો મારફતે પ્રાપ્ત માહિતી અનુસાર હજુ આવતીકાલે રિપોર્ટ આવશે। ભુજના મોટા બાંધામાં શંકાસ્પદ કોંગોના લક્ષણ જણાયા બાદ દર્દીને GK હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે અને હાલ તેની તબિયતમાં સુધારો હોવાનું જાણવા મળ્યું છે। તો આરોગ્ય વિભાગ અને પશુપાલન ખાતા દ્વારા ગામમાં સઘન ચકાસણી કરવામાં આવી રહી છે। આરોગ્ય ખાતાના સૂત્રોએ આપેલી માહિતી મુજબ મોટા બાંધામાં ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો છે। તમામ લોકોના સિમ્પટોમ્સની ચકાસણી કરાઈ છે। જોકે અન્ય કોઈને કોંગો પ્રકારના લક્ષણો જણાયા નથી। સાથે જ પશુપાલન ખાતાએ પણ પશુની ચકાસણી કરીને ઈતરડીનાશક દવાઓનો છંટકાવ કર્યો હતો। બીજી તરફ દર્દી હાલ GK હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની તબિયત એકદમ સ્ટેબલ હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે આવતીકાલે કોંગોનો રિપોર્ટ આવ્યા બાદ આગળની ચિકિત્સા કરાશે।
અંજાર તાલુકાના નગાવલાડિયામાં પિતા પુત્રએ આપઘાત કરી લેતા કચ્છભરમાં ચકચાર મચી ગઈ છે. નગાવલાડિયાના કૈલાશનગરમાં રહેતા 60 વર્ષીય શંભુભાઈ મજાભાઈ જાટિયા અને તેમના 24 વર્ષીય પુત્ર રમેશ શંભુભાઈ જાટિયાએ આપઘાત કર્યો હતો. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ સવારે 9 થી બપોરે 1 વાગ્યા દરમિયાન પિતા શંભુભાઈ મજાભાઈ જાટિયાએ આપઘાત કર્યો હતો. પિતાને ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતા જોઈને પુત્રએ તેમને નીચે ઉતારીને પોતે ગળે ફાંસો ખાધો હતો. શંભુભાઈ જાટિયાની પત્ની માનસિક રીતે બીમાર હતી અને ઉપરથી આર્થિક સંકળામણને કારણે તેમને આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું. પિતાએ આ પગલું ભરતા પુત્રએ પણ આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. ધૂળેટીના પર્વની સાથે આજે પણ કચ્છ ગુજરાતની ધરા ભૂકંપના આંચકાઓથી ધ્રુજી ઉઠી હતી. ગત રાત્રે 1:30 વાગ્યાના અરસામાં ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. તો ધૂળેટીના દિવસે બનાસકાંઠાના ડીસા નજીક 4.4 અને 3.4ની તીવ્રતાના આંચકાઓ નોંધાયા હતા. ભૂકંપના આંચકાઓને કારણે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. કચ્છમાં ગત મોડી રાત્રે ભચાઉથી 8 કિલોમીટરના અંતરે 1:30 કલાકે 3.4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. મધરાત્રિએ આવેલા આંચકાને કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. તો આજે વહેલી સવારે 6:18 ભચાઉથી 7 કિલોમીટરના અંતરે 2.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો, જ્યારે એક આંચકો સૌરાષ્ટ્રમાં નોંધાયો હતો. ગઈકાલે ધૂળેટીના દિવસે કચ્છ અને બનાસકાંઠામાં કુલ 9 આંચકાઓ નોંધાયા હતા, જેમાં બનાસકાંઠાના ડીસાથી 32 કિલોમીટરના અંતરે 4.4 અને 39 કિલોમીટરના અંતરે 3.4ની તીવ્રતાના આંચકાઓ અનુભવાયા હતા. આ ઉપરાંત કચ્છમાં તેમજ બનાસકાંઠાના અન્ય વિસ્તારોમાં હળવા કંપનો ગુજરાત સિસ્મોલોજી વિભાગની કચેરીમાં નોંધાયા હતા. ભુજ તાલુકાના ખાવડા પચ્છમ વિસ્તારમાં આવેલા મોટી રોહાતળ ગામે એક જૂથના સભ્યોએ માહી ડેરી મુદ્દે બબાલ કરીને લોહિયાણ ધીંગાણાને અંજામ આપ્યો હતો. મારક હથિયારો અને છૂટા પથ્થરો વડે મારામારીની ઘટના સર્જાતા 3 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોટી રોહાતળ ગામે ગત સાંજે મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં અમીન સિદ્દીક સમાની ફરિયાદ મુજબ હાજી વેરસી સમા, અમીન હાજી સમા, રસીદ હાજી સમા, ભખર હાજી સમા, ગની હાજી સમા, તુગા વેરસી સમા ઉપરાંતના 9 શખ્સોએ પોતાનો ઈરાદો પાર પાડવા ગેરકાયદેસર મંડળી બનાવીને માહી ડેરી બાબતે બોલાચાલી કરી હતી અને ઉશ્કેરાઈ જઈને હાજી વેરસી સમાએ લાકડી વડે અમીન સમાને માથાના ભાગે તેમજ વેરસી મીઠાએ સિદ્દીક સમાને માર માર્યો હતો, જ્યારે અન્ય શખ્સોએ છૂટા પથ્થરોનો માર વરસાવીને શાહિદ સિદ્દીક રસીદને ઈજાઓ પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે રાયોટિંગની કલમ તળે ગુનો નોંધ્યો હતો. 3 ઈજાગ્રસ્તોને હાલ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. બનાવ બન્યો છે. મારા ઘર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. હાજી વેરસિંહ તથા 30 જેટલા માણસો આવ્યા હતા કુવાડીઓના હથિયારો લઈને અને અમારા ઘર ઉપર હુમલો કરી મારા બાપા અને મને અને મારા કાકાઈ ભાઈને કુવાડી અને ધારિયા વડે હુમલો કરીને લોહિયાણ કરી દીધા હતા. શું કારણ એ હતો કે અમારી દૂધ ડેરી જે ચાલુ છે કે દૂધ ડેરી બંધ કરો અને અમારા પ્રાઇવેટ વાહનમાં લઈને હું ખાવડામાં દૂધ વેચું છું, તમારી ડેરી ન હોવી જોઈએ. કદાચ તમારી ડેરી ચાલુ કરશો તો તમે બધાએ જાનથી મારી નાખીને આ ગામથી કાઢી મૂકશું, એવી ધંધાની હરીફાઈમાં એવી ધમકીઓ આપવામાં આવી હતી. હવે અમારી માંગણી એ છે કે અમે જે ઘરના સભ્યો છીએ એ હોસ્પિટલમાં દાખલ છીએ અને આજે સવારે પણ ધમકીઓ આપી ગયા હતા, એટલે અમારા બીજા માણસોને ઘરે જે રહેવા બાઈઓ છે એને ખતરો છે, એટલે અમને પોલીસનો બંદોબસ્ત જોઈએ અને અમારે આ ગામમાં અમારો ધંધો હાલવા દે, દૂધનો ધંધો અમારો ચાલુ હોય એવો અમે ઈચ્છીએ છીએ. અમારે આ માણસની નડતર ન થાય. ગુજરાતમાં ગ્રામ પંચાયતની બીજા તબક્કાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. અગાઉ પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાઈ ચૂકી છે, ત્યારે હવે ફરી એક વખત કચ્છમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ જોવા મળશે. આગામી 8મી એપ્રિલના રોજ કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં 1828 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે, ત્યારે કચ્છમાં પણ બીજા તબક્કામાં 57 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. બીજા તબક્કાની ચૂંટણી માટે 18મી માર્ચે જાહેરનામું બહાર પાડવામાં આવશે.
આવશે. 23મી માર્ચે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ નક્કી કરાઈ છે. 25મી માર્ચ સુધી ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચી શકશે અને ત્યારબાદ 8મી એપ્રિલે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. ત્યારે 11મી એપ્રિલના મતગણતરી હાથ ધરાશે. ધૂળેટીના પર્વની ઉજવણી બાદ આવતીકાલથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. ત્યારે જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા તેની સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. કચ્છમાં ધોરણ 10 બોર્ડના 30,421 છાત્રો અને ધોરણ 12 બોર્ડના 15,530 છાત્રો મળીને કુલ 45,951 છાત્રો પરીક્ષા આપવાના છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં કચ્છમાં HSCમાં 16 કેન્દ્રોના 46 પરીક્ષા સ્થળો પર 471 બ્લોકમાં 15,530 છાત્રો પરીક્ષા આપશે. જ્યારે SSCના 26 કેન્દ્રોના 103 પરીક્ષા સ્થળો પર 1,005 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં 30,421 છાત્રો પરીક્ષા આપશે. બોર્ડની પરીક્ષામાં પૂર્વ અને પશ્ચિમ કચ્છના 200થી વધુ પોલીસ કર્મીઓ દ્વારા બંદોબસ્ત જાળવવામાં આવશે. આ વર્ષે બોર્ડની પરીક્ષામાં તમામ કેન્દ્રો CCTV કેમેરાથી સજ્જ હોવાને કારણે છાત્રોને સ્ક્વોડના હાવથી દૂર રખાયા છે. બોર્ડની પરીક્ષામાં નિરીક્ષકો સિવાય કોઈ ખાસ સ્ક્વોડની નિમણૂક કરાઈ નથી. આ ઉપરાંત પોલીસ સ્ટાફ પણ મર્યાદિત રાખવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓ પરીક્ષાનો વધુ પડતો ભય ન અનુભવે. તો નલિયા, રાપર, ભચાઉ, આડેસર અને સામખિયાળીના 5 સંવેદનશીલ મથકો પર જિલ્લા કલેક્ટર દ્વારા વર્ગ 1 અને 2ના અધિકારીઓ નીમવામાં આવ્યા છે અને આ સ્થળોને શાંતિપૂર્ણ રીતે પરીક્ષા યોજાય તે માટેની ખાસ તકેદારી રાખવામાં આવશે તેવું માધ્યમિક શિક્ષણાધિકારી ડોક્ટર મધુકાંત આચાર્યએ જણાવ્યું હતું. આ પરીક્ષાની તમામ તૈયારી થઈ ગયેલી છે અને લગભગ 1500થી વધારે બ્લોકની અંદર આ પરીક્ષા લેવાશે, જેમાં તમામમાં CCTV ઉપલબ્ધ છે. કેટલાક ગામડાની પ્રાથમિક શાળાની અંદર જ્યારે બિલ્ડિંગ નથી ત્યારે પ્રાથમિક શાળાનો ઉપયોગ કરવામાં આવે છે. એ પ્રાથમિક શાળામાં CCTV નથી. એ પ્રાથમિક શાળાઓની અંદર ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ટેબ્લેટની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના દ્વારા ઇન્ટરનેટથી બોર્ડની કચેરીમાં અને અત્રેની કચેરીમાં પણ એ દેખરેખ થઈ શકશે. ખાસ કરીને સંવેદનશીલ કેન્દ્રો નલિયા, રાપર, ભચાઉ, આડેસર અને સામખિયાળી આ કેન્દ્રો ઉપર ટોટલ તકેદારીના કેન્દ્રો બીજા છે આદિપુર, ગઢશીસા, ભુજ પર, પાનધ્રો અને માનકુવા. આ 32 જેટલા પરીક્ષા સ્થળો ઉપર વર્ગ 1 અને 2ના અધિકારીઓની નિમણૂક માન્ય કલેક્ટરશ્રીએ કરેલી છે, જેથી કોઈપણ પ્રકારના ગેરરીતિના કેસ, સમૂહ કોપી કે માસ કોપી બને નહીં. તમામ પરીક્ષા CCTV ઉપર હોવાથી GEBને પણ અમે ત્યાં હાજર રાખેલ અને એમને પણ એ પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો ચાલુ રહે એની તકેદારી રાખી છે. STના પણ અધિકારીઓ એ મિટિંગમાં ઉપસ્થિત હતા. જે આપ જે કહો છો આગામી હડતાલ ને બાબતે એમાં કલેક્ટરશ્રી સાથે એમની પરામર્શ એમણે કરેલ છે અને અમને એવી શ્રદ્ધા છે કે બાળકો સમગ્ર ગુજરાતના પરીક્ષા આપી રહ્યા છે એટલે એ હડતાલ નહીં યોજાય. પરંતુ વાલીઓને મારી નમ્ર વિનંતી છે કે આવું બને અથવા આપને ન્યૂઝ દ્વારા જાણવા મળે તો વૈકલ્પિક વ્યવસ્થા કરી અને ઘેરથી વહેલા નીકળી અને પરીક્ષા સ્થળ પર પહોંચી જવા વિનંતી છે. તાજેતરમાં જ વિભાજિત થયેલ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે, જે અંતર્ગત કચ્છ જિલ્લાની 16 ગામોની ચૂંટણી યોજાવાની છે, જેના આજે ફોર્મ ભરાયા હતા. આગામી 2 એપ્રિલે ચૂંટણી યોજાવાની છે અને 5મીએ મતગણતરી હાથ ધરાશે. ભુજ તાલુકામાં વિભાજિત થયેલ ભુજોડી, ગડા, થરાવડા અને વરલી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી અંતર્ગત 2 ROની નિમણૂક કરવામાં આવી છે. આજે જ ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ હતી. આવતીકાલે ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને 16મી સુધી ફોર્મ પરત ખેંચી શકાશે અને 2 એપ્રિલે મતદાન થશે, જ્યારે 5મી એપ્રિલના મતગણતરી હાથ ધરવામાં આવશે. તેવી જ રીતે અંજાર, રાપર અને મુન્દ્રા તાલુકામાં 4 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે, જેમાં અંજારના ભીમાસર, વરસાણા, ખંભરા અને મારીગણામાં ચૂંટણી યોજાશે. રાપરમાં ફતેગઢ, શાનગઢ, બાલાપર, ગઢડા, રાસાજી તેમજ મુન્દ્રા તાલુકામાં વાગુરા, લફરા, હરડી અને કુકડસરમાં ચૂંટણી યોજાવાની છે. હવે એમાં એવું છે, ભુજ તાલુકાની 4 ગ્રામ પંચાયત વિભાજન થતાં સરકારશ્રી તરફથી ચૂંટણીનો કાર્યક્રમ બહાર પડેલ છે. એમાં ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી 14/3/17 છે. એમાં ગ્રામ પંચાયત આવે ભુજોડી, ગડા, થરાવડા, વરલી 4 ગ્રામ પંચાયત આવે છે.
જાહેરનામું બહાર પડ્યું છે. ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ છે 15/3. ઉમેદવારી પરત ખેંચવાની તારીખ છે 16/3 ને મતદાનની છે 2/4/2017 ને મતગણતરી છે 5/4/2017. આ તો કલેક્ટર કચેરી ચૂંટણી શાખામાંથી ઓલરેડી પ્રસિદ્ધ કરવામાં આવેલું છે ને અહીંયા અમારા તાલુકા લેવલે પ્રસિદ્ધિ કરવામાં આવેલી છે ને ગ્રામ પંચાયતોને આપવામાં આવેલ છે જાહેરનામું. તાલુકા પંચાયતમાં અમારા અહીંના જે સ્ટાફ વિસ્તરણ અધિકારીને જે આરઓ તરીકે નિમણૂક કરેલી છે એમને ચૂંટણી દરમિયાન કામગીરી બજાવવાની રહે છે. છેલ્લા લાંબા સમયથી પડતર માંગણીઓને લઈને ગુજરાત એસટીના કર્મચારીઓના ત્રણેય યુનિયનો દ્વારા આવતીકાલ મધરાત્રિથી હડતાલનું એલાન અપાયું છે, જેને પગલે બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવી શકે તેમ છે. ત્યારે રાજ્ય સરકાર પણ હરકતમાં આવી જતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ત્રણેય યુનિયનોના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. વિવિધ પડતર માંગણીઓને લઈને પરીક્ષા ટાંકણે જ હડતાલનું એલાન અપાતા રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે અને હડતાલના અપાયેલા એલાન બાદ રાજ્ય સરકારના મંત્રીઓ સાથે યુનિયન અગ્રણીઓની બેઠક યોજાઈ હતી. પરંતુ આ બેઠકમાં કોઈ સમાધાનનો માર્ગ ન નીકળતા હડતાલનું એલાન યથાવત રહ્યું છે. હડતાલને પગલે કચ્છના 1250 જેટલા કર્મચારીઓ માસ સીએલ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરશે. હજુ આવતીકાલનો દિવસ હડતાલ વચ્ચે છે ત્યારે ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કમાન પોતાના હાથમાં લીધી છે. યુનિયન અગ્રણીઓને સાથે આજે તેમણે બેઠક યોજી હતી. આવતીકાલે 18મી માર્ચે કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની કચ્છની મુલાકાત લેવાના છે. તેમની આ મુલાકાત દરમિયાન તેઓ સવારે વેલ્સપન કંપનીના કાર્યક્રમમાં ભાગ લેશે. બપોર બાદ સંભવત 3 થી 6 વાગ્યા દરમિયાન જિલ્લા પંચાયત ખાતે સરપંચ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તેઓ સંબોધન કરીને ગ્રામ્ય વિકાસ માટેની યોજનાઓથી ગ્રામ્ય સુકાનીઓને વાકેફ કરશે. સાથે જ હસ્તકળાના કારીગરોને પ્રોત્સાહિત કરવામાં આવશે. હસ્તકળાના કારીગરોને સ્મૃતિ ઈરાનીના હસ્તે આઈ કાર્ડ પણ ઇસ્યુ કરવામાં આવશે. તો માધાપર ખાતે ઝાંસી કી રાણીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઈરાનીના આ સંભવત કાર્યક્રમનું વિધિવત આયોજન હજુ આવતીકાલે જાહેર કરવામાં આવશે. અસત્ય પર સત્ય અને અધર્મ પર ધર્મના વિજયના પ્રતીક સમાન હોળીનો તહેવાર સરહદી કચ્છ જિલ્લામાં ભારે ઉત્સાહભેર ઉજવાયો હતો. પૂર્ણિમાની ઢળતી સાંજે જિલ્લા મથક ભુજ ઉપરાંત તમામ તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા. છેલ્લા થોડા વર્ષોથી હોલિકા દહનના કાર્યક્રમોની સંખ્યા વધતી જોવા મળી છે, જે સિલસિલો ચાલુ વર્ષે પણ અકબંધ જોવા મળ્યો હતો. જિલ્લા મથક ભુજ ખાતે શહેરમાં અંદરના વિસ્તારો ઉપરાંત શહેરની ભાગોળે વસેલી નવી વસાહતોમાં ઠેર ઠેર હોલિકા દહન કરાયું હતું. પ્રાચીન પરંપરા અનુસાર શહેરના વિવિધ વિસ્તારોમાં સમી સાંજે હોલિકાનું પ્રાગટ્ય કરાયું હતું. ભાવિકોએ હોલિકાની પ્રદક્ષિણા કરી સૂકા નારિયેળ, ધાણી, સાકર, પતાશા સહિતના પ્રસાદની લહાણી કરી હતી. નવપરિણીત યુગલો અને નવજાત શિશુઓને પણ સામાજિક પરંપરા અનુસાર હોળીની પ્રથમ પ્રદક્ષિણા કરાવવામાં આવી હતી. ભુજના આશાપુરા મંદિરના ચોકમાં પરંપરાગત રીતે હોલિકા દહનનું આયોજન થયું હતું, તો ધીંગેશ્વર મહાદેવ મંદિર પાસે હોલિકા દહન કરાયું હતું. આ ઉપરાંત કેમ્પ વિસ્તારમાં આવેલા સાંઈબાબાના મંદિર પાસે સ્થાનિકો દ્વારા હોળીનું પ્રાગટ્ય કરાયું હતું. પર્વનો મહિમા જે આદિકાળથી હોલિકા દહનનો કાર્યક્રમ જે એની જે ધાર્મિક વિધિ પ્રમાણે દરેક મંદિરોમાં દરેક ધાર્મિક જગ્યાએ એ ઉજવણી કરવામાં આવે છે. અને જેના ઉપર જેને કહીએ કે પ્રહલાદની જે વાત આખી આવે છે જે એટલે એની અંદર મુખ્ય વસ્તુ તો એ કહેવા માગે છે કે અસત્ય ઉપર સત્યનો વિજય છે, એ એનો મુખ્ય હેતુ છે. અને બીજો રીતે વિચારીએ તો આ વસંત ઋતુનું આગમન છે, એની સામે એક ધાણી, ફૂલા, બધા જે આ જે ખજૂર છે, દાળિયા છે, એનું પણ એક આયુર્વેદિક અને એનું પણ એક આખું વિશેષ મહત્ત્વ છે. જે પૂજા કરીને જે લેવામાં આવે તો કફ પ્રકૃતિને આખી નાશ થાય અને નવી તાજગી આખી શરીરમાં ઊભી થાય, એનું એ રીતે પણ એક અલગ આખું મહત્ત્વ છે. અને ભુજ આશાપુરા મંદિરની હોળી વર્ષોની પરંપરાથી ઉજવણી કરવામાં આવે છે, જેની અંદર એનું ખાસ મહત્ત્વ એ છે કે અહીંયા હોળી પ્રગટ્યા પછી દરેક જગ્યાએ અહીંયાથી હોળીના છાણા લઈ જાય
અને હોળી ત્યાં પ્રગટાવવામાં આવે છે. એવો એક વર્ષોની પરંપરા છે, આજે પણ ચાલુ છે. ભલે ભુજનો વિસ્તાર મોટો થયો તેમ છતાં પણ આ પરંપરા અત્યારે પણ ચાલુ રહે છે. બસ મેં 11 વાગ્યાથી અમે 10,000 છાણાની અમે હોળી કરી છે આનામાં ને બસ અત્યારે 7 વાગ્યા સુધી છે. અત્યારે આબલા કલર ફૂલ તે વખતે ને બધું અમે ડેકોરેટ કરી છે. મહત્વ તો જે હોળિકા છે પ્રહલાદને લઈને બેસે છે. મહત્વ એવો છે કે હોળિકા બરે છે પ્રહલાદને બહારવા બેસે છે, પણ તે પ્રહલાદ નથી બરતો, એની ઓઢણી ઓઢાડે છે. હોળિકા બરે છે, પ્રહલાદ નથી બરતા. એનું મહત્વ એ છે. એની ઓઢણી એવી ટાઈપની છે, એને ઓઢાડે છે પ્રહલાદને, તો પ્રહલાદ નથી બરતા. ને હોળીની પૂજા કરીએ છીએ, નારિયેળ વધારીએ, ફૂલા વધારીએ, ખજૂર વધારીએ, ફેરા ફરીએ, પછી પગે લાગીએ ને હોળી રાખીએ પૂનમની. બાળકો, કિશોરો અને યુવાનોની પ્રથમ પસંદ એવા રંગના પર્વ ધૂળેટીની કચ્છભરમાં ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. કચ્છવાસીઓએ ભારે સ્નેહ સાથે પોતાના સ્વજનો, મિત્રો સાથે રંગોત્સવની મન ભરીને માણ્યો હતો. જિલ્લા મથક ભુજ ઉપરાંત શહેરી વિસ્તારોમાં યુવા વર્ગના ટોળા રંગો સાથે ઉમટી પડ્યા હતા. જાહેર સ્થળો પર પોતાના મિત્ર વર્તુળ સાથે યુવાનિયાઓએ રંગોત્સવની ધૂમ મચાવી હતી. ખાસ કરીને કોલેજિયન્સ વર્ગ દ્વારા રંગોની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા થોડા વર્ષોથી વ્યાપક પ્રચાર પ્રસારના કારણે ઘેરા પાકા રંગનો વપરાશ ઘટ્યો છે અને લોકો પાણીની બચત અંગે સજાગ થયા છે. ત્યારે ધૂળેટીના પર્વની ઉજવણીમાં આ વર્ષે પણ લોકોએ પાકા રંગને બદલે પ્રાકૃતિક રંગો પર પસંદગી ઉતારી હતી. ગુલાલ અને કુદરતી રંગોના સથવારે રંગોત્સવની ઉજવણી થઈ હતી. રંગીન પાણી ભરેલા બલૂન્સ સાથે ધૂળેટીનો પર્વ ઉજવવામાં આવ્યો હતો. કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પરંપરાગત રીતે રંગોનો પર્વ ઉજવાયો હતો. જિલ્લા મથક ભુજમાં મોટા બંધ પાસે, હમીરસર તળાવ નજીક રાજેન્દ્ર પાર્ક, ખેંગાર પાર્ક સહિતના વિસ્તારોમાં લોકોએ મન ભરીને રંગોત્સવની ઉજવણી કરી હતી. વેપારીઓએ પોતાના ધંધા રોજગારને બંધ રાખીને રંગોત્સવની ઉજવણીમાં જોડાયા હતા. સોમવારે કચ્છભરમાં ઠેર ઠેર રંગોત્સવનો પર્વ મનાવવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ વિભાગ દ્વારા પણ આઈજી બંગલોઝ ખાતે સમૂહ રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક A.K. જાડેજા અને જિલ્લા પોલીસ વડા મકરંદ ચૌહાણની ઉપસ્થિતિમાં રંગોત્સવ મનાવવામાં આવ્યો હતો. મોટે ભાગે પોલીસ તંત્ર ડિસિપ્લિનમાં જોવા મળે છે, પરંતુ તેમની પણ સોશિયલ અને ફેમિલી લાઈફ હોય છે. ત્યારે પોલીસ વિભાગ દ્વારા પણ રંગોત્સવની નિર્દોષ ઉજવણી કરવામાં આવી હતી. આઈજી બંગલોઝ ખાતે ખુદ આઈજીપી A.K. જાડેજા અને એસપી મકરંદ ચૌહાણ સહિતના અધિકારીઓ અને પોલીસ જવાનો સાથે તેમના પરિવારે ધૂળેટીની ઉજવણી કરી હતી. સૌ પોલીસ કર્મીઓએ એકબીજા પર રંગ છાંટીને ધૂળેટીની હર્ષોલ્લાસથી ઉજવણી કરી હતી. હોળીના પરંપરાગત ગીતો સાથે નાચગાન કરીને પોલીસ જવાનો એકબીજા સાથે રંગોત્સવ મનાવ્યો હતો. આ પ્રસંગે આઈજીપી A.K. જાડેજાએ જણાવ્યું હતું કે પોલીસ ખાતામાં ફરજ બજાવતા કર્મચારીઓની લાઈફ તણાવભરી હોય છે. સતત તાણ સાથે તેઓ ડ્યુટી બજાવતા હોય છે. કોઈપણ તહેવાર કે પ્રસંગોમાં પોલીસ સતત બંદોબસ્તમાં હોય છે, છતાંય તેમાંથી સમય કાઢીને જીવન જીવવાનું હોય છે. ત્યારે હોળીના તહેવાર નિમિત્તે તાણભરી જિંદગીમાંથી થોડા હળવા થવા અહીં સામૂહિક રીતે રંગોત્સવનું આયોજન કરાયું હોવાનું તેમણે ઉમેર્યું હતું. સાથે જ સૌને હોળી ધૂળેટીની શુભકામનાઓ પાઠવી હતી. એસપી મકરંદ ચૌહાણે જણાવ્યું હતું કે જરૂરત મુજબનો સ્ટાફ પેટ્રોલિંગમાં છે અને વધારાના સ્ટાફ સાથે અહીં ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ વિભાગની અંદર પોલીસ એ ડિસિપ્લિનથી પણ ચાલે છે. સાથે સાથે પોલીસ મેન્યુઅલની અંદર એ પણ જોગવાઈ છે કે પોલીસ વેલફેરની દ્રષ્ટિએ આજે પોલીસ કર્મચારીઓ જિલ્લા પોલીસ અધિક્ષકના અધ્યક્ષપણા નીચે આજે અત્યારે આવેલ છે, આપ જોઈ શકો છો. અને હોળી અને ધૂળેટીનો જે અતિ પવિત્ર આનંદ છે એ કલર અને ગરબીલ ગુલાલ ઉડાડી અને પોતાની આનંદની અભિવ્યક્તિ નાચગાન દ્વારા વ્યક્ત કરી અને જે પોતાનો થાક, મેન્ટલ સ્ટ્રેસ અથવા તો પોતાની આધ્યાત્મિક અનુભૂતિ અને મનનો અને શરીરનો અને તનનો આનંદ વ્યક્ત કરે છે, એ આપણે આજે જોયું. જે રીતે મહેરબાન આઈજી સાહેબે કહ્યું એ રીતે કે પોલીસની સામાન્ય જે રોજિંદી જે ડ્યુટી છે એ સ્ટ્રેસ રિલેટેડ હોય છે, તો આ પ્રકારના તહેવારોની ઉજવણીના મારફતે સ્ટ્રેસ થોડું રિલીઝ કરી શકાય અને જે પોલીસ કર્મચારીઓ છે એમને કામગીરીની દ્રષ્ટિએ ફરીથી મેન્ટલી રિચાર્જ થઈ શકે.
માંડવીનો બીચ હવે જગવિખ્યાત બની ચૂક્યો છે। તહેવારના દિવસોમાં કચ્છ સહિત સમગ્ર દેશમાંથી લોકો તહેવારની ઉજવણી કરવા માટે માંડવી બીચ ખાતે પહોંચતા હોય છે। ત્યારે ધૂળેટીના દિવસે પણ માંડવી બીચ પ્રવાસીઓથી ઉભરાયો હતો। લોકો મન મૂકીને ધૂળેટી રમ્યા હતા અને રમણીય બીચની મજા માણી હતી। વહેલી સવારથી યુવા હૈયાઓ બીચ પર પહોંચીને ધૂળેટીના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા। સામાન્ય રીતે દરેક પર્વની ઉજવણી રમણીય માહોલમાં કરવાનું લોકો ઈચ્છતા હોય છે, ત્યારે ધૂળેટીનો પર્વ તો રંગોનો પર્વ છે। સમગ્ર દિવસ દરમિયાન માંડવી બીચ પર ધૂળેટીની ઉજવણી થતી જોવા મળી હતી। બુરા ન માનો હોલી હેની ગુંજ દિવસ દરમિયાન સંભળાઈ હતી। ધૂળેટીની ઉજવણી બાદ યુવાનોએ માંડવી બીચ પર ઉપલબ્ધ વિવિધ રાઇડ્સની પણ મજા માણી હતી। માંડવી બીચ ઉપર આવ્યા, ત્યાં હોળી રમી અને અહીંયા સુવિધા બધી સારી છે, બોટિંગ છે, આ છે રાઇડ્સ છે બીજી અલગ અલગ। ને અમે મેમ છે પ્રીતિ મેમ જોડે આવ્યા હતા, અમે ક્લાસીસ કરીએ છીએ, કોલેજમાંથી આવીએ છીએ, બધા મારો ફ્રેન્ડ છે અને મુંદ્રાથી આવ્યા છે। બહુ મજા આવી માંડવી બીચ ઉપર। બોટિંગમાં સુવિધા છે પણ એટલે આમ સેફટી નથી કે આપણે તમે બોટિંગ કરી શકો। હમણાં જોયું કે અંકલ ને આંટી કરતા હતા તો પાછળ ઓલું બાંધીને કરે છે ટાયર રબર, તો ત્યાં કને સ્લીપ ખાઈ ગયું હતું, એટલે હમણાં જ હાદસો થયો હતો। એ પ્રમાણે કંઈક સેફટી આમ વધારે હોવી જોઈએ જેનાથી દુર્ઘટના ન થાય। પૂરેપૂરી સેફટી નથી મળતી। આખો દિવસ માંડવીમાં બધી જગ્યાએ ફરીને હમણાં સાંજના 5 વાગ્યાથી અહીંયા બીચ ઉપર જ છીએ। અમે અહીંયા ધૂળેટી ફૂલ રમ્યા, નાસ્તો કર્યો અને અહીંયા અત્યારે ખોખો અને અલગ અલગ રમતો રમીએ છીએ। એ ખૂબ જ મજા આવે છે અમને। મુન્દ્રામાં હોળીના દિવસે વિવિધ વિસ્તારોમાં હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો। શહેરના ખારવા ચોકમાં પંડિત ચંદુલાલ દવેએ શાસ્ત્રોક્ત વિધિથી હોળીની પૂજા કરાવી હતી, તો ખારવા સમાજના જલારામ માલમ અને તેમના પરિવારે હોલિકા દહનનો લાભ લીધો હતો। મુન્દ્રાના પૂજારા ફળિયા, હિંગલાજનગર, તેછી ચકલા, ગુંદી ફળિયા સહિતના વિવિધ વિસ્તારોમાં હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા। શહેરના હોળી ચકલામાં રાત્રે સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો, તેમજ ધૂળેટીના સવારે નરસંગજી ભગવાનના વિશાળ ચોકમાં ખારવા સમાજના યુવા ગ્રુપ દ્વારા ભવ્ય રંગોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો। તો દર વર્ષની જેમ મુન્દ્રા રોટ્રેક્ટ ક્લબ તેમજ કાંઠાવાડા નાકા સુન્ની મુસ્લિમ જમાત દ્વારા કોમી એકતા સાથે ધૂળેટીની ઉજવણી કરાઈ હતી, જેમાં શહેરના મુખ્ય માર્ગો પર હિન્દુ મુસ્લિમ ભાઈઓએ સાથે મળીને સરઘસ કાઢ્યું હતું। એકબીજા પર અબીલ ગુલાલ સહિત રંગો છાંટીને ઉજવણી કરવામાં આવી હતી। એમાં બધે આજે હોળીના ઉત્સવમાં રંગમાં રંગાયેલા છે। આનાથી વધારે વિશેષતા શું હોઈ શકે, જ્યાં કાસમ, અબ્દુલ કાદિર, ઇમ્તિયાજ અને આવા મોહમ્મદ હનીફ જેવા બધા રંગમાં રંગાઈ અને હોળીનો ઉત્સવ જે ઉજવતા હોય એનાથી વધારે બીજી મિસાલ સાહેબ શું હોઈ શકે। આજના કાર્યક્રમમાં વિસ્તારમાં આજે અમે જે પણ જેસર અમે કાંઠાવાળા નાકાથી નીકળ્યા છીએ અને ત્યાંથી બધા રસ્તામાંથી જે પણ આપણા હિન્દુ ભાઈઓ હોળીમાં જે રમતા અહીંયા આવ્યા એમના માટે ખાસ અમે અહીંયા જવાહર ચોકમાં એમના માટે ઠંડા પાણીની બોટલો, ઠંડા પાણીના ફ્રૂટના જે પણ જ્યુસ હોય તે જ્યાં પણ અહીંયાથી રમીને જે થાકીને જે આવે છે એમના માટે બધા માટે અમારા કાંઠાવાળા નાકા જમાત તરફથી અમે અહીંયા બધાને એ લોકોને ઠંડા પાણીની વ્યવસ્થા રાખી છે। પછી એ લોકો માટે ફ્રૂટીનો જ્યુસ રાખ્યો છે અને સાથોસાથ અમે પણ એ લોકોના રંગમાં રંગાઈ અને આજે હોળીનો ઉત્સવ ઉજવ્યો છે। કચ્છ સહિત સમગ્ર ભારતમાં હોળી અને ધૂળેટીની ઉમંગભેર ઉજવણી કરાઈ હતી। રાપર ખાતે પણ નગરપાલિકાના પ્રમુખ જયશ્રીબેન કારોત્રાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી હોલિકા દહન કરાયું હતું। રાપરના માંડવી ચોક ખાતે યોજાયેલ હોલિકા દહન કાર્યક્રમમાં સુધરાઈ નગરસેવકો તેમજ આસપાસના સ્થાનિકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને હોલિકા દર્શન કર્યા હતા। તો 1 વર્ષથી નાની વયના બાળકોને ખાસ હોળીના દર્શન કરાવવામાં આવતા હોય છે અને બાળકોને વરરાજાની જેમ તૈયાર કરવામાં આવે છે। તો ધૂળેટીના દિવસે પણ રાપરમાં ભવ્ય ઉજવણી થઈ હતી। શહેરના યુવાનોએ એકબીજા પર રંગ છાંટીને ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી। રાપરના માતા ડેરી પાસે સોની સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ये प्रोग्राम करिए છીએ 9 થી 12 નો પ્રોગ્રામ દર વખતે એવો પ્રોગ્રામ આ કરતા રહીએ। ગુલાલ અને બિલ ગુલાલ સિવાય કોઈ વસ્તુ વાપરતા નથી, ઇકો ફ્રેન્ડલી કલર। તો ભચાઉ ખાતે પણ હોળી અને ધૂળેટીની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી। ભચાઉના ઘંટી ચોક, આશાપુરા વાસ, રામવાડી, લાયન્સનગર, ભવાનીપુર, નવી ભચાઉ,
હિંમતપુરા, પુરવાડી અને જલારામ સોસાયટી વિસ્તારમાં હોળી અને ધૂળેટીની ઉજવણી કરાઈ હતી. યુવાનોએ એકબીજા પર રંગ છાંટીને ધૂળેટીની ઉજવણી કરી હતી, તો લુહાર સુથાર જ્ઞાતિ દ્વારા ધૂળેટીની સાદગીપૂર્વક ઉજવણી કરાઈ હતી. તો છેલ્લા 25 વર્ષથી હિન્દુ હિત રક્ષક મંડળ દ્વારા ધૂળેટીના દિવસે મહારેલીનું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે કોઈ કારણોસર મહારેલીનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું હતું. ધૂળેટીના પર્વની ભચાઉમાં પણ હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ હતી. આસુરી શક્તિ પર વિજય મેળવવાનો દિન એટલે હોળી. લખપત તાલુકાના દયાપર ખાતે હોળી અને ધૂળેટીની ઉમંગભેર ઉજવણી કરાઈ હતી. યુવાનો અને મહિલાઓએ દયાપર ખાતે એકબીજા પર રંગ લગાવીને ધૂળેટીની ઉજવણી કરી હતી. તો પાટીદાર સમાજના યુવાનો અને યુવતીઓએ અનોખી રીતે ધૂળેટીની ઉજવણી કરી હતી. પાટીદાર સમાજવાડી ખાતે વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. રાપર તાલુકા પંચાયતની કચેરી ખાતે આજે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં વર્ષ 2017-18નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. પ્રમુખ જયદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલ સામાન્ય સભામાં બજેટને બહાલી આપવામાં આવી હતી. ઉપરાંત આ સામાન્ય સભામાં ઉપપ્રમુખ કાનીબેન પટેલ, ટીડીઓ અનિલ ધામેલિયા અને હિસાબનીશ બિપિન સોરઠિયા, વિપક્ષી નેતા ભાવનાબેન ઠાકોર સહિત તાલુકા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ 2017-18ના બજેટ 11 કરોડની પુરાંત સાથે 86,36,30,000 રૂપિયાનું બજેટ રજૂ કરાયું હતું. આ બજેટમાં આગામી વર્ષ દરમિયાન થનારા વિકાસ કાર્યો માટે ફાળવણી કરવામાં આવશે. પલાસવા તાલુકા પંચાયતના સદસ્ય લક્ષ્મણસિંહ સોલંકીએ ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની તંગી ઊભી થઈ છે તે બાબતે રજૂઆત કરી હતી અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી. ઉપરાંત તંત્ર દ્વારા ગેરકાયદેસર રીતે ચાલતા પાણીના જોડાણ દ્વારા પાણીનો ખોટો વેડફાટ થતો હોવાનું જણાવ્યું હતું. તો તાલુકા પંચાયત દ્વારા વિદ્યાર્થીઓ અને ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે સેમિનાર યોજવા માટે અલગ આયોજન કરવામાં આવ્યું છે. રજૂ થયેલા બજેટમાં 55 કરોડના ખર્ચે શિક્ષણ, સીસી રોડ, એપ્રોચ રોડ, પાણી પુરવઠા યોજના માટેના ટાંકા, આંગણવાડી કેન્દ્રો સહિતના વિકાસ કાર્યો માટે વાપરવામાં આવશે. ખાસ કરીને ઉનાળાની શરૂઆત થતી તથા 15 માર્ચથી જે નર્મદાની કેનાલ બંધ થવાના લીધે અમુક વિસ્તારમાં થોડી પાણીની તકલીફ રહેવાની, એના માટે અમે તથા વહીવટીતંત્ર જવાબદારી સાથે અને માણસોના જે પ્રશ્ન આવે એને તાત્કાલિક ધોરણે ગ્રામ પંચાયત લેવલે, તાલુકા પંચાયત લેવલે જલ્દીથી સોલ્વ કરવાના પ્રયત્નમાં છીએ. આ વર્ષ 2017-18નું કુલ 75 કરોડનું બજેટ છે, જેની અંદર વિકાસના બાંધકામના કામો તથા સિંચાઈ, પશુપાલન, ખેતી, મહિલા અને બાળ વિકાસ વગેરે બાબતો માટે અંદાજિત ખર્ચ આની અંદર જોગવાઈ કરેલ છે. પશ્ચિમ કચ્છના ત્રણેય તાલુકાના ત્રિભેટે આવેલા કનકપર ખાતે ઓધવરામ મહારાજ પ્રેરિત શ્યામજી કૃષ્ણ વર્મા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સ્વર્ગસ્થ અનિરુદ્ધ ભાનુશાલીની 7મી પુણ્યતિથિએ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. હાજાપર ખાતે સવારે નિરણ કેન્દ્ર ખુલ્લું મુકાયું હતું. ત્યારબાદ કોલેજ ખાતે સ્વર્ગસ્થ અનિરુદ્ધ જયંતિભાઈ ભાનુશાલીની પ્રતિમાને પુષ્પાંજલિ અપાઈ હતી. સાથે ભવાનીપર ગુરુકુળના સંતો તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં હોમ હવન કરવામાં આવ્યા હતા. જરૂરિયાતમંદોને અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો તૃતીય વર્ષના છાત્રોને ભાવભીની વિદાય અને વિશિષ્ટ સન્માનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી સાંસદ વિનોદ ચાવડાએ માજી ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાલીના પરિવાર દ્વારા જે શૈક્ષણિક કાર્ય આરંભાયું છે તેની સરાહના કરી હતી. છેવાડાના છાત્રો ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે કોલેજની સ્થાપના કરવી તે મહત્વની વિચારધારા કહી શકાય. સ્વર્ગસ્થ અનિરુદ્ધનું સ્વપ્ન હતું કે તે IPS બને, પણ કુદરતને કંઈક અલગ મંજૂર હતું. ત્યારે તેમની યાદમાં કનકપર ખાતેની કોલેજના છાત્રો ઉચ્ચ અભ્યાસ કરીને IPS બનશે ત્યારે જ અનિરુદ્ધને સાચી શ્રદ્ધાંજલિ આપી કહેવાશે. ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ કહ્યું હતું કે જીવનમાં ન ધારેલી ઘણી ઘટના બનતી હોય છે, પણ તેમાંથી સાચી રાહ ભગવાન ખુદ ચીંધતા હોય છે. જેમાં ભાનુશાલી પરિવાર પણ શૈક્ષણિક ક્ષેત્રે કંઈક કરી બતાવીને ભારતના શિક્ષણ ક્ષેત્રે સુવર્ણકાળમાં આહુતિ આપી છે. તારાચંદભાઈ છેડાએ કહ્યું હતું કે
કે સ્વામી વિવેકાનંદજી અને સ્વર્ગસ્થ અનિરુદ્ધ જિંદગીમાં ઓછા સમય રહ્યા પણ રાષ્ટ્રને પ્રેરણા આપતા ગયા છે. જીવનમાં કેટલું જીવ્યા તે મહત્વનું નથી, પણ કેવું જીવ્યા તે અગત્યનું છે. તો પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાલીએ ગડગડા થઈને કહ્યું હતું કે 13મી તારીખ મારા પરિવાર માટે આઘાતજનક રહી છે, પણ વડીલો, માતા પિતા, સ્વજન, ભાજપ પરિવારના મોભીઓએ મને જે હૂંફ આપી અને સતત મારા પરિવારની પડખે રહ્યા છે. તો અબડાસા વિસ્તાર નહીં, સમગ્ર કચ્છના જરૂરિયાતમંદોની સેવા કરવી અને શિક્ષણ ક્ષેત્રે આ વિસ્તારને કંઈક સ્વર્ગસ્થ અનિરુદ્ધની સ્મૃતિમાં આપવું તેવી પીઠબળ સૌએ આપી હતી, જેની ફલશ્રુતિ સ્વરૂપે છેવાડાના વિસ્તારમાં કોલેજ શરૂ થઈ છે. ઉપરાંત તેમના પરિવાર દ્વારા જ હાજાપર માતૃભૂમિ ખાતે પ્રાચીન રાધાકૃષ્ણનું મંદિરનું ₹1 કરોડના ખર્ચે કામ ચાલી રહ્યું છે, તેની માહિતી પણ તેમણે આપી હતી. કચ્છી ઓધવરામ સત્સંગ મંડળ દ્વારા રાતા તળાવ મધ્યે મેગા આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ કેમ્પના આયોજન માટે યોજાયેલી બેઠકમાં આરોગ્ય કેમ્પની સાથે સાર્વજનિક હોસ્પિટલનું નિર્માણ કરવાની નેમ વ્યક્ત કરવામાં આવી હતી. શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજન પ્રમુખ પ્રવીણચંદ્ર બાબુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ દ્વારા રાતા તળાવ ખાતે બેઠક યોજાઈ હતી. આગામી સમયમાં આરોગ્ય પ્રવૃત્તિઓ શરૂ કરવાના ભાગરૂપે યોજાનાર મેગા સર્વરોગ નિદાન શિબિરના આયોજન માટે મળેલી બેઠકમાં રાતા તળાવ ખાતે સાર્વજનિક આરોગ્યધામ વિકસાવવાની નેમ વ્યક્ત કરવામાં આવી હતી. દેશ મહાજનના નેજા હેઠળ કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ અને માતૃશ્રી બચીબાઈ સુંદરજી ભદ્રા મેમોરિયલ ફાઉન્ડેશનના સૂચિત કાર્યો માટે ઉપસ્થિત કચ્છના વિવિધ ભાનુશાલી મહાજન તરફથી સહભાગી બની તમામ સહકાર આપવાની જાહેરાત કરાઈ હતી. ગાંધીધામ ભાનુશાલી મહાજનના પ્રમુખ દામજીભાઈએ કેમ્પને શુભેચ્છા પાઠવીને ગાંધીધામ મહાજન તરફથી તન મન ધનથી સહકાર આપવાની ખાતરી આપી હતી. મેડિકલ કેમ્પના આયોજન અને અમલીકરણ માટે સૌને સાથ સહકાર આપવા તેમજ આ વિસ્તારના વધુને વધુ જરૂરતમંદ લોકોને ફાયદો થાય તેવું અરવિંદભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું. ભુજ ભાનુશાલી મહાજનના મહામંત્રી લખમશીભાઈ ભદ્રાએ કેમ્પ માટે ભુજ મહાજન તરફથી તમામ સહકારની ખાતરી આપી હતી. સંસ્થાના કચ્છ એકમના પ્રમુખ આચાર્યભાઈ મંગેએ જણાવ્યું હતું કે મંજી બાપુ દ્વારા રોપાયેલું બીજ આજે વટવૃક્ષ બનીને સેવાકીય કાર્યો કરે છે અને આરોગ્ય ક્ષેત્રે વધુને વધુ પ્રવૃત્તિઓ કરવામાં આવશે તેવી નેમ તેમણે વ્યક્ત કરી હતી. બેઠકમાં કચ્છભરમાંથી પધારેલા કચ્છી ભાનુશાલી દેશ મહાજનના પ્રતિનિધિઓ તેમજ પદાધિકારીઓ અને ગામે ગામથી પધારેલા ભાનુશાલી મહાજનના પ્રતિનિધિઓનો સંસ્થાના મહામંત્રી કાંતિભાઈ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો. આજે અમારે જે જખૌમાં ઓધવરામ બાપાની તિથિ નિમિત્તે ભેગા થયા હતા ત્યારે મંજુ બાપુએ બધાને આમંત્રણ દીધું અને તેની અંદર અમે પણ આવી ગયા. હું ભાનુશાલી દેશ મહાજનનો પ્રમુખ છું. એના હિસાબે મારે અધ્યક્ષતામાં એને મિટિંગ રાખી એટલે મારી પોતાની પણ થોડી જવાબદારી વધે છે એમાં. પણ ભગવાન અત્યારે જે અહીંયા વાતો થઈ ને કે ખરેખર મંજી બાપુ એક ઓલિયા છે કે જે આવા કામોની અંદર આટલું બધું દોડે છે, કરે છે, ઉઘાડા પગે ચાલે છે. ખરેખર એને ધન્યવાદ છે. આ મેગા કેમ્પની અંદર જે કરવા માગે છે તો ભગવાન મા આશાપુરા ઓધવરામ બાપા એમને શક્તિ આપે. અમે એમની સાથે છીએ અને એ સારી રીતે અમે પાર પાડશું. એ બાપાની અમારા ઉપર પણ દયા છે. અમારી કમિટીના ધારાધોરણ મુજબ ત્યાં બી અમે એ વ્યવસ્થા કરીએ છીએ અને મંજીભાઈના તો એકથી એક વિચાર આપણે જાણીએ છીએ કે આ રાતા તળાવને પણ એ વૃંદાવન બનાવવા માગે છે અને ટૂંક સમયની અંદર આપણે બધા જોઈશું કે રાતા તળાવ એક ધાર્મિક સ્થળ સાથે એક વૃંદાવન પણ થશે એવી મને અપેક્ષા છે. યુવક ગ્રુપ જેકો પણ આવ્યું ही मंजीभाई के ओलियत समझौता અને હંમેશા એની કે સારે में सारा विचार आया हिंटाणे जो हॉस्पिटल जो विचार इन्हीं के जो आयो है तो ई मिनी जी सेवा करी अने सजी ज्ञाति के आशीर्वाद दे रहे जो कम मंजीभाई करींदा असा के विश्वास है ही कम जो है ये कोई हेकड़ो व्यक्ति करी न सके. मंजीभाई वेगा ओछे में ओछा 20 जणा जीवन समर्पण करदल मिलता अगर जो ये हॉस्पिटल बनाई तो इनके अंदर ओछे में ओछा 20 जणा पंहिंजो संपूर्ण समय
हेते ॾींदा अहिड़ी पण असांजी तयारी आहे जेથી કરીને એની जो जेकी पण कार्य है इनके ओप मिले અને સજી જ્ઞાતિ કે इन वस्तु जा आशीर्वाद मिले। ભારતના 5 રાજ્યોમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસને બહુમતી મળવાના દાવા સાથે જીતની ઉજવણી કરાઈ હતી। કચ્છ જિલ્લાના કોંગ્રેસ કાર્યાલય ખાતે ગોવા, મણિપુર, ઉત્તરાખંડમાં કોંગ્રેસને બહુમતી મળી હોવાથી જીતની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે કાર્યાલય ખાતે ફટાકડા ફોડીને જીતની ઉજવણી થઈ હતી। યુપીમાં કોંગ્રેસની કારમી હાર બાદ જિલ્લા પ્રમુખ નરેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી કરતા આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ઓછા મત મળ્યા છે। ઉપરાંત ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં ભાજપને કોંગ્રેસથી ઓછી સીટ મળી છે। ઉલ્લેખનીય છે કે ગોવામાં ભાજપને કોંગ્રેસથી ભલે ઓછી સીટો મળી છે તેમ છતાં પણ ગોવામાં આજે ભાજપની સરકાર બની ગઈ છે અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકર ગોવાના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા। કોંગ્રેસને ભલે ત્રણેય રાજ્યોમાં વધારે સીટો હાંસલ થઈ હોય પરંતુ સરકાર બનવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે। ભારતીય જનતા પાર્ટી પાસેથી પંજાબની સરકાર આંચકી અને કોંગ્રેસે એમાં સરકાર બનાવવાનું નક્કી થયું છે। એ જ રીતે એમની ગોવાની સરકારને પણ મોટો આંચકો આ પ્રજાએ આપ્યો છે અને કોંગ્રેસ પક્ષ પહેલા નંબર ઉપર વિજેતા થઈ છે। મણિપુર કોંગ્રેસની સરકાર હતી એમાં પણ અત્યારે કોંગ્રેસનો એ જ મજબૂત પરફોર્મન્સ રહ્યું છે। આ સમગ્ર પરિણામ જોતા ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની નિષ્ફળ સરકારને પ્રજાએ જાકારો આપ્યો છે। કેન્દ્રના ભારતીય નેતૃત્વ હોય કે દેશના વડાપ્રધાન હોય એમની કોઈ અસર આ વિધાનસભાની ચૂંટણીમાં પડી નથી। પ્રજાએ સમગ્ર દેશના 5 રાજ્યોની પ્રજાએ પણ એમને જાકારો આપ્યો છે। તો આજના બુલેટિનમાં બસ આટલું જ। ફરીથી મળીશું આવતીકાલે। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્કાર।